એક ગરીબ પિતાની દીકરી ડોક્ટર બનીને ગામે આવી પરંતુ મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક એવી દીકરીની સ્ટોરી જોઈશું જે ખૂબ જ ગરીબ ઘરમાંથી આવે છે પરંતુ તેને તેના અને તેના પિતાના સપનાઓ માટે જે મહેનત કરી છે જે સંઘર્ષ કર્યા છે જે બલિદાનો આપ્યા છે તેની વાત કરીશું મિત્રો આ સ્ટોરી ખૂબ જ હૃદયસ્પર્શી છે તમે આ સ્ટોરીને અંત સુધી જરૂર જોજો અને જો આ સ્ટોરી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો તો ચાલો હવે આપણે સ્ટોરીને શરૂઆત કરીએ એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ મજૂર રહેતો હતો રોજ કામ પર જતો ખેતરમાં મહેનત કરતો અને જે કમાય તે ઘર ચલાવવા માટે પૂરતું પણ નહોતું પત્ની વહેલી ઉંમરે જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા એટલે એક નાની દીકરી સાથે રમેશનું જીવન સંઘર્ષમાં પસાર થતું દીકરીનું નામ હતું પ્રિયા નાની ઉંમરથી જ ખૂબ બુદ્ધિશાળી પરંતુ ગરીબીના કારણે શિક્ષણ પૂરું કરવું મુશ્કેલ હતું ઘણીવાર રમેશને લાગતું કે દીકરીને શાળા છોડી દેવી પડશે પણ એ પોતાના દિલને મજબૂત બનાવીને કહેતો મારી દીકરી ડોક્ટર બનશે જે હું સપનામાં જોઉં છું એ તે વાસ્તવમાં પૂરું કરશે રમેશ પોતે ભૂખ્યો રહીને દીકરી માટે પુસ્તકો ખરીદતો ઘણીવાર પાડોશીઓ હસતા કહેતા કે અરે ગરીબની દીકરી કદી ડોક્ટર બની શકે પરંતુ રમેશ માટે દીકરીના સપના તેની જાત કરતાં પણ મોટા હતા એ દીકરીને રાત્રે દીવાના પ્રકાશમાં ભણતા જોતા ગર્વ અનુભવતો પ્રિયા પણ જાણતી હતી કે પિતાના ઘમ ચોળાયેલા કપડાં અને ભૂખ્યા પેટ એનું ભવિષ્ય બનાવી રહ્યા છે વર્ષો પસાર થયા પ્રિયાએ ઘણી મુશ્કેલીઓ વચ્ચે મહેનત કરી અને અંતે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું ગામમાં તો જાણે તહેવાર થઈ ગયો પરંતુ એડમિશન થયા પછી પડકારો હજી વધારે મોટા હતા ફી ભરવા પૈસા નહોતા રમેશ એ પોતાના ઝૂંપડાનું એક ખૂણું વેચી નાખ્યું દિવસરાત મજૂરી કરી અને ક્યારેક તો કરજ પણ લેવું પડ્યું કેટલાક દિવસો એવા આવ્યા કે રમેશ પાસે એક પણ રૂપિયો ન રહેતો પેટમાં અન્નનો એક દાણો ન હોય છતાં દીકરીને પૈસા મોકલવા માટે તે પોતાના જૂના કપડાં સુધી વેચી નાખતો પ્રિયાને આ ખબર ન પડે એ માટે એ પત્ર લખતી વખતે હસતો ચહેરો દોરતો પરંતુ વાસ્તવમાં એના આંખોમાં આંસુ જ વહેતા સમય સાથે પ્રિયાએ મહેનત કરી અને અંતે ડોક્ટર બની કોલેજમાંથી પાસઆઉટ થતાં જ એની આંખોમાં આંસુ આવી ગયા એણે તરત વિચાર્યું આ ડિગ્રી મારી નથી મારા પપ્પાના બલિદાનની છે કેટલાક વર્ષો પછી પ્રિયા ગામમાં ડોક્ટર તરીકે આવી ગામવાસીઓ ખુશીથી નાચવા લાગ્યા બધે વાતો થવા લાગી કે ગરીબની દીકરી ડોક્ટર બનીને પરત આવી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પિતા રમેશ આ દિવસે જીવંત રહેશે કે નહીં કારણ કે રમેશના શરીરે વર્ષોથી મહેનત ભૂખ અને દુખાવા લીધા હતા જ્યારે પ્રિયા ગામમાં આવી તે પોતાના ઘરની બાજુએ પહોંચી અને જોયું કે પિતા ઝૂંપડાની બહાર બેસેલા છે સૂકા હોઠ નબળું શરીર પરંતુ આંખોમાં સંતોષ પિતાને જોયા બાદ પ્રિયા દોડી ગઈ અને તેમના પગ પર પડીને રડી પડી અને બોલી પપ્પા આજે તમારું સપનું પૂરું થયું રમેશ ધીમા અવાજે બોલ્યો મારી દીકરી તું હવે ગામના દરેક ગરીબ માટે આશાનો દીવો છે મારું જીવન તો તારા માટે હતું હવે મારી આંખો બંધ થતી હોય તો પણ મને કોઈ અફસોસ નથી આ સાંભળીને પ્રિયાના દિલમાં ચિરાડ પડી ગઈ એ પિતાને વચન આપ્યું કે એ ગામમાં જ રહીને ગરીબ લોકોની મફતમાં સારવાર કરશે પૈસાથી નહીં પરંતુ દિલથી ડોક્ટરી કરશે ગામના બધા લોકો માટે એ દિવસ ઇતિહાસ બની ગયો થોડા જ દિવસોમાં રમેશની તબિયત વધુ બગડી પ્રિયા રાત દિવસ પિતાની સેવા કરતી પરંતુ કિસ્મત પોતાનું કામ કરી ગઈ એક સવારે જ્યારે સૂર્ય ઉગ્યો રમેશની આંખો હંમેશા માટે મીંચાઈ ગઈ પ્રિયાએ રડીને કહ્યું પપ્પા તમે ગયા નથી તમે દરેક દર્દીના ચહેરામાં હંમેશા જીવતા રહેશો
આ કથામાં ગરીબી છે, પિતાનું બલિદાન છે, દીકરીની મહેનત છે અને એક એવો સંદેશ છે કે ગરીબી સપનાઓને કદી રોકી શકતી નથી. જો વિશ્વાસ, મહેનત અને બલિદાન હોય તો ગરીબની દીકરી પણ ડોક્ટર બની શકે છે અને ગામનું ભવિષ્ય બદલી શકે છે. તો મિત્રો, આશા છે કે આજની આ કથા તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો તથા તમારા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. આ વિડીયોન અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.